કેમ છો બધા ખેડૂત મિત્રો? તો જે ભાગમાં આપણે એરંડા અને અડદની મિશ્ર ખેતી કરવાની હતી, તો આજે આપણે તેમાં અડદ વાવેલાના 40 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને તે ખેતરમાં હવે એરંડા વાવવાનો ટાઈમ પણ આવી ગયો છે અને કમ્પ્લીટ ખેતરમાં વરાપ પણ આવી ગયો છે. તો આજે તેમાં આપણે એરંડાની વાવણી કરવાની છે. તો અત્યારે હું જો તે જ ભાગમાં આવી ગયો તો જ્યાં આપણે અડદ વાવેલા છે. તો જો આપણે આટલા ગારે તેમાં અડદ વાવેલા હતા, મોકરા ગારે 72ના ગારે, અને હવે આમાં આપણે વચ્ચે જે લાઈન રહી તેમાં આપણે એરંડાની વાવણી કરવાની છે. તો ગઈકાલે જો આપણે આમાં ટ્રેક્ટર ચલાવ્યું હતું અને એક ખેડ કરી નાખી હતી. તો વરાપ કમ્પ્લીટ આવી ગયો હશે. માટી પણ તમને બતાવો તો જો કમ્પ્લીટ પૂરી થઈ જશે. એટલે કે એરંડાની વાવણી માટે હવે પરફેક્ટ ટાઈમ આવી જશે અને માટી પણ કમ્પ્લીટ સુકાઈ ગઈ છે. તો હવે આપણે આમાં એરંડાની વાવણી કરી દેવાની છે. પરંતુ આમાં આપણે એરંડાની વાવણી કરવા માટે આપણે આમાં કલ્ટિવેટરનું થોડું સેટિંગ કરવું પડે. કેમ કે આપણે એરંડાની વાવણી કરતા હોય એટલે એરંડાનો છાં જો આમાં વચ્ચે એરંડાનો છાં આવશે અને તેની સાથે સાથે આપણે તેમાં પાયામાં ખાતર પણ વાવવાનું છે. તો એરંડા પણ વાવી જાય અને તેની સાથે સાથે તેમાં ખાતર પણ વાવી જાય. તો તે રીતનું કલ્ટિવેટરમાં આપણે કઈ રીતનું સેટિંગ કરી શકીએ. તો જો આપણે આમાં કાલે કલ્ટિવેટર ચલાવ્યું હતું, તો આપણે આમાં કેવી રીતે કલ્ટિવેટર ચલાવ્યું હતું, તો જે કલ્ટિવેટરનો વચ્ચેનો દાઢો આવે તે નીકાળી દીધો હતો, છેડો આ સાઈડ અને એક છેડો આ સાઈડ. તો ટ્રેક્ટરના બંને ટાયર વચ્ચે આરે સાથ ચલાવ્યો હતો એટલે બંને બાજુ જો આ રીતની ખેડ થઈ જશે. છતાં પણ તેમાં જો થોડું નિંદામણ દેખાતું હશે તમને. તો હજી આપણે તેને થોડુંક પ્લેન કરવું પડશે. હજી આપણે તેમાં એક ખેડ કરવી પડશે. કેમ કે થોડુંક હજી જો ઉબડ ખાબડ છે, તેમાં લાયનું છે, એટલે આમાં થોડું હજી એક ખેડ કરી પ્લેન કરી પાછળ કમ્પ્લીટ હમાર લગાવી એટલે પ્લેન થઈ જશે. અને જે નિંદામણ દેખાયું તેને નીકળવા માટે આપણે કલ્ટિવેટરમાં આપણે તેમાં ચબૂતરા લગાવવાના છે. ચબૂતરા એટલે કે તમને વિડીયોમાં દેખાતા જશે વી આકારના. તેનાથી ખેતર કમ્પ્લીટ આપણે તેમાં રાપ લગાવી હોય તે રીતનું થઈ જશે પ્લેન અને પાછળ હમાર આવી જશે. એટલે એક લેવલમાં થઈ જશે. પછી આપણે તેમાં એરંડાની વાવણી કરી દઈશું. અને એરંડાની વાવણી કરવા માટે આપણે કલ્ટિવેટરનું સેટિંગ આ રીતનું કાંઈક કર્યું છે, તમને વિડીયોમાં દેખાતું જ હશે. આમાં હવે આપણે એરંડાની વાવણી કરવા માટે આપણે ટ્રેક્ટર વચ્ચે ચલાવવું પડશે. એટલે કે આપણે કલ્ટિવેટરનો જે વચ્ચેનો દાઢો આવે તેમાં આપણે એરંડાની વાવણી કરશું. એટલે આપણે ટ્રેક્ટર વચ્ચે ચલાવવું પડશે અને તેની સાથે સાથે કલ્ટિવેટર પણ પાછળ વચમાં ચાલશે. એટલે આખું કલ્ટિવેટર આપણે જો 9 દાઢાનું જે કલ્ટિવેટર આવે, પાછળ 5 દાઢા અને આગળ 4 દાઢા. તો પાછળ જો દાઢા તો આખું કલ્ટિવેટર આમાં નહીં ચાલે. કેમ કે ફિક્સ ચાલે છે. એટલે જો જરા પણ ટ્રેક્ટર આમાં થાય તો આ રસા નીકળી જાય. તો આપણે કલ્ટિવેટરના પાછળની સાઈડના જે બંને સાઈડના લાસ્ટના દાઢા રહ્યા તે દાઢા આપણે નીકળવા પડશે. એટલે કે હવે પાછળ 3 દાઢા વધશે અને આગળની સાઈડ 4 દાઢા વધશે. એટલે કે આપણું કલ્ટિવેટર હવે 7 દાઢાનું થઈ જશે. તો પાછળ જે 3 દાઢા વધ્યા તેની વચ્ચેના જે દાઢો હોય તેમાં એરંડાની વાવણી થશે. તમને વિડીયોમાં દેખાતા જ હશે. તે નરીમાં એરંડાની વાવણી થશે અને તેની નરી ઉપર આપણે એક નારસું લગાવી દઈશું. નારસું એટલે કે જે આપણે ડીઝલ નાંબવાનું આવે તે આપણે જે ટ્રેક્ટરમાં ડીઝલ નાંબવા માટે જે યુઝ કરીએ તેમાં આપણે નારસું લગાવી દેવાનું નરીના ઉપરના છેડામાં. તમને વિડીયોમાં પણ દેખાતું જ હશે તેવી રીતનું. અને તેમાં આપણે એક એરંડો નાખી અને તેમાં વચ્ચેના દાઢામાં આપણે એરંડાની વાવણી થશે. અને જે સાઈડની 2 નરીઓ દેખાઈ રહી તે આપણે કલ્ટિવેટરના આગળના 2 વચ્ચેના દાઢા, આગળના 2 આવે દાઢા, તેમાં આપણે ખાતરનું વાવેતર થશે જે ઓરણીમાં અટેચ છે. તમને દેખાતી જશે વિડીયોમાં તે રીતની. તો ઓરણીમાંથી તે 2 નરીઓ જાય છે આગળના દાઢામાં. તો તે બંનેમાં ખાતરનું વાવેતર થશે. એટલે કે વચ્ચે થશે એરંડાનું વાવેતર અને તેની બંને સાઈડ જોડે જોડે 1 વેતનો ગારો જેટલો હશે તો તે બંને સાઈડ થશે ખાતરનું વાવેતર. તો તે રીતનું આપણે જો વાવેતર કરીએ ખાતરનું અને એરંડાનું તો જોરદાર વાવણી થાય છે. અને એરંડાનું બીજ પણ ઝડપથી જર્મિનેશન થાય છે. અને જે જર્મિનેશન વખતે જે તેને ખાતરની જરૂર પડે તો ખાતર પણ તેની જોડે જ પડે છે. જે એરંડાનું બીજ પડે તેની જોડે જ ખાતર પડે છે. એટલે સારામાં સારું તે ખાતર એરંડાને જ્યારે તેનો ઉગારો થતો હોય ત્યારે જોરદાર ગણ લાગે તે ખાતર. એટલા માટે આપણે તે સેટિંગથી આપણે દર વખતે એરંડાની વાવણી કરીએ છીએ. તમારે પણ એરંડાની વાવણી કરવાની બાકી હોય તો તમે પણ આ રીતનું કલ્ટિવેટરનું સેટિંગ કરી અને તમે પણ એરંડાની વાવણી કરી શકો. જો આ રીતના તમે પહેલાં અડદ વાવી દીધા હોય આટલા ગારે અને વચ્ચે હવે તમારે એરંડા વાવવા હોય તો પણ કલ્ટિવેટરના આ સેટિંગથી તમે એરંડા વાવો તો જે અડદનો મોલ રહ્યો તેને પણ નુકસાન ના થાય અને વચ્ચે એરંડાની પણ વાવણી થઈ જાય. અને આ ભાગમાં આપણે મંગલમ માર્શેલાનું જે હાઇબ્રિડ એરંડાનું બિયારણ હતું તે એરંડાનું બિયારણ આપણે વાવી રહ્યા છીએ. અને પાયાના ખાતરમાં આપણે તેમાં SSP 50 કિલોની એક બેગ અને તેની સાથે આપણે 30 કિલો યુરિયા મિક્સ કરીને આપણે પાયાના ખાતર તરીકે આપણે તેમાં વાવવાનું છે. તો બસ આજની વિડીયો આપણે આટલા સુધી રાખીએ. હવે અમે એરંડાની વાવણી કરી નાખીએ આ રીતની કાંઈક. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આ વિડીયોમાં તમને કાંઈ પણ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને આવા જ નવા ટેકનિકના વિડીયો જોવા માટે, નવી ટેકનોલોજી અને નવા ખેતીને રિલેટેડ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. તો મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.